કોણ છે આ જે બાબો છે આપના? એ હા વર્ષાબેન નો બાબો છે પણ ચૈતર વસાવાના દીકરા છે. દીકરા છે. હા શું નામ છે એમનું? એનું પિયાંશ. પ્રિયાંશ નામ હા છે. હા અચ્છા, યાદ કરે છે પપ્પાને? ભાઈ યાદ તો કરે જ ને. એ છોકરાઓ જોઈએ કોઈ ભાઈ કે સફેદ કપડા વાળા ને એટલે છોકરું તો મારા પપ્પા છે એમ જાણે છે. પછી એ લેતા કેમ નહીં એમ કરે છે છોકરું. નાનું બાળક એટલે આવું હેરાનગીરી કરે એવું તો ના કરાય. પણ આ ભાજપ સરકાર બધું બનાવી રહેલું છે. પોલીસ બી એ લોકોનું ને આ માણસો બી એ લોકોનું એટલે બધું નાટકો કરીને બધું એ ચૈતર વસાવાને આમ કરવાનું છે તેમ કરવાનું છે એટલે રાજનીતિ છોડી દે એમ કરીને. પણ આ ચૈતર વસાવા કોઈ દિવસે રાજનીતિ નહીં છોડે, દેશ માટે લડશે જ. એ લોકોને ખબર પડવા જોઈએ કે કોઈ દિવસે એ લોકો છોડે એ ભાઈ રાજનીતિ છોડે નહીં. સરકારી નોકરી છોડીને આવ્યા છે, એમ જ નહીં આવ્યા રાજનીતિમાં. જેલમાં જાય ને આવું છોડી દે એટલે એ લોકોને એવું છે કે પરિવારથી દૂર રાખીએ, બધાથી દૂર રાખીએ એટલે એ ચૈતર વસાવા છોડી દે એમ જાણતા છે. પણ કોઈ દિવસે ચૈતર વસાવા નહીં છોડે. હા એ લોકોને હમણાંથી આ ભાજપના કાર્યકર્તાને કહેવાનું છે કે આ બધું નાટકો બંધ કરી દો ને. આ પૈસા પોલીસ વાળાને હું આપીને બધું નાટકો કરાવો તમે. આ રસ્તા ને પુલ બધું તૂટી ગયેલું છે, નહીં દેખાતું બનાવવાનું તમને. એ બનાવો ને તારે. કેમ નહીં બનાવતા? પૈસા ખોટા પોલીસ વાળાને આપીને બધું કામ કરાવે. અને આ અમારા એ ભાઈની ધારાસભ્ય બન્યા પછી કેટલી ઇજ્જત છે. આ ભાજપ વાળાની કોઈ ઇજ્જત કરે કે? કેટલા માણસો ભાઈને પગે પડવા આવતા છે. એ લોકોના ઘરે કોઈ કૂતરું ફરે કે પૂછવાનું છે ભાજપના કાર્યકર્તાને? એવા કેટલા છે ભાજપના કાર્યકર્તા? જી આપ સાસુ છો, આટલા સમયથી આ ઘટનાક્રમને જોઈ રહ્યા છો. મારો છેલ્લો પ્રશ્ન, શું અપેક્ષા છે, શું માંગ છે સરકાર કે આ તો ભાજપના લીધે ભાજપના ઈશારેથી આ એ કરી રહેલી છે ખોટા કેસો કરીને. આ સંજયભાઈ તો ખોટા કેસો કરે ને એને કઈ વાગ્યું નહીં કે કશું કર્યું નહીં. ભાજપના ઈશારેથી પછી આ પોલીસ ને બધા કરી. ખૂબ ખૂબ આભાર. આ હતા ચૈતર વસાવાના બહેન અને તેમના સાસુ. તેમણે પ્રતિક્રિયા આપી છે. ધારાસભ્ય ચૈતર વસાવા ને લઈને જે તેમની જે ધરપકડ થઈ છે તેની પાછળ તેઓ સંજય વસાવાને જવાબદાર ગણાવી રહ્યા છે, પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને પણ તેમણે આડે હાથ લીધા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ